તમે તો આવું કર્મ નથી કરતા ને? ચાલો જાણીએ એક વાર્તા દ્વારા કર્મનું ફળ. એક વખતની વાત છે. દેવઋષિ નારદ અને ઋષિ અંગીરા ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની નજર એક મીઠાઈની દુકાન પર પડી. દુકાનની પાસે જ જૂઠેલા પાંદડા એટલે પતળાનો ઢગલો લાગેલો હતો. એ જૂઠેલા ખોરાકને ખાવા માટે જેવો એક કૂતરો આગળ આવ્યો, એમ જ દુકાનનો માલિક તેને જોરથી લાકડી મારી દે છે. માર ખાઈને કૂતરો ચીસો પાડતો ત્યાંથી ભાગી જાય છે. આ દ્રશ્ય જોઈને દેવઋષિ નારદને હાસ્ય આવી ગયું. ઋષિ અંગીરાએ પૂછ્યું, હે ઋષિવર, તમે કેમ હસો છો? નારદજી બોલ્યા, હે ઋષિ, આ દુકાન પહેલાં એક કંજૂસ માણસની હતી. તેણે પોતાની જિંદગીમાં ઘણું ધન એકઠું કર્યું હતું. હવે તે આ જન્મમાં કૂતરો બનીને જન્મ્યો છે અને આ દુકાનનો માલિક તેનો પોતાનો પુત્ર છે. જુઓ, જેના માટે તેણે જીવનભર ધન એકઠું કર્યું, આજે એના હાથેથી એને જૂઠેલું ખોરાક પણ નથી મળતું. આ કર્મફળના ખેલને જોઈને મને હાસ્ય આવ્યો. નારદજી આગળ કહે છે કે મનુષ્યને પોતાના સારા અને ખરાબ કર્મોનું ફળ જરૂર મળે છે, ભલે તેને કેટલાય જન્મો કેમ ન લેવા પડે. મિત્રો, આ વાર્તામાંથી શું શીખ્યા? તમે જેવું કરશો તેવું જ ભોગવશો. કર્મનો હિસાબ ક્યારેય બાકી રહેતો નથી. ધન, સંપત્તિ અને લોભ અંતે કશું કામ નથી આવતું. સારા કર્મ જ સાચું ધન છે. જેવા કર્મ કરશો એ અહીં જ ભોગવીને છૂટકો છે. માટે સારા કર્મ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કર્મનું ખરાબ ફળ. આજે જે વાવશો એ જ આવતીકાલે પામશો. તેથી હંમેશા સારા કર્મ કરો.